સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો, તમારું કમ્પ્યુટર અધ્યયન ધોરણ 9 ગુજરાતી મીડિયમ ચેપ્ટર નંબર 5 ના ભાગ 3 ચેપ્ટરનું નામ છે ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. હવે આ ભાગની અંદર જે હું વસ્તુ સમજાવવાનો છું એ ખૂબ સમજવી જરૂરી છે અને ટેક્સ્ટબુકમાં જે રીતે સમજાવી છે એ ટેક્સ્ટબુકના લેખક ખૂબ મહાન છે અને એવી રીતે સમજાવ્યું છે કે સમજવું ખૂબ જ અઘરું પડે એમ છે. અને ઘણા બધાએ મને કમેન્ટમાં લખીને જણાવ્યું હતું કે સર ખાસ આ ભાગનો વિડીયો બનાવજો, તો લોક લાગણીને માન આપીને આ ચેપ્ટર મેં બનાવ્યું છે. તો આખું વિડીયો શાંતિથી ખાસ જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક પણ જરૂરથી કરી દેજો. તો આપણો પહેલો ટોપિક જે છે આજનો એ છે ઓપરેટિંગ સિસ્ટમના લાક્ષણિક ઘટકો, એટલે કે ટિપિકલ કમ્પોનન્ટ્સ ઓફ એન ઓપરેટિંગ સિસ્ટમ. આની પહેલાના વિડીયોમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમના કાર્યોને એ બધી વસ્તુ ભણી ગયેલા. તો આ વિભાગમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમ સાથે સંલગ્ન ઘટકો અને તેની આસપાસની સંપૂર્ણ પરિસ્થિતિ એટલે કે એન્વાયરમેન્ટ બાબતે ટૂંકમાં ચર્ચા કરીશું. જેની અંદર મુખ્યત્વે મારે તમને સમજાવવાનું છે ડિવાઇસ ડ્રાઈવર, કર્નલ અને શેલ. આ ત્રણેય વસ્તુ તમે ટેક્સ્ટબુકમાં 2 થી 3 વખત વાંચશો તો તે તમને સમજવી ખૂબ અઘરી પડશે એવી વસ્તુ છે, જે સાવ સરળ રીતે મેં સમજાવી છે આ વિડીયોમાં. તો સૌથી પહેલા ડિવાઇસ ડ્રાઈવર વિશેની આપણે ચર્ચા કરીએ. તો કે ડિવાઇસ એટલે શું? તો કે ડિવાઇસ એટલે કોઈ પણ સાધન, જેમ કે પ્રિન્ટર છે, માઉસ છે, કીબોર્ડ છે, બરોબર, સ્પીકર છે, આ બધા જે સાધનો છે, મોનિટર છે, આ બધાને ડિવાઇસ કહેવામાં આવે છે. સારું, તો આ બધા ડિવાઇસ જે છે એ આપણે કમ્પ્યુટર સાથે કનેક્ટ કરીએ તો એ કામ આપે છે આપણને, બરોબર. માઉસ દ્વારા ક્લિક કરી શકીએ, કીબોર્ડ દ્વારા ટાઈપ કરી શકીએ. તો એવું શેની મદદ વડે થાય છે? તો ડિવાઇસ ડ્રાઈવર નામના નાનકડા પ્રોગ્રામ હોય છે કમ્પ્યુટરની અંદર કે માઉસને ચલાવવા માટે માઉસના ડ્રાઈવર આવે એ ઇન્સ્ટોલ કરેલા હોય અને એને લીધે માઉસ ચાલતું હોય. કીબોર્ડ છે તો એના પણ ડ્રાઈવર અંદર ઇન્સ્ટોલ કરેલા હોય, એને લીધે કીબોર્ડ ચાલે. સાઉન્ડ છે, એના ડ્રાઈવર ઇન્સ્ટોલ ન કર્યા હોય તો તમે સારામાં સારું સ્પીકર લાવો છતાં પણ અવાજ આવશે જ નહીં, બરોબર. ઘણા બધા બાળકોને વિડીયો ગેમ રમવાનો ખૂબ શોખ હોય અથવા તો ખૂબ ઊંચા ગ્રાફિક્સવાળી ગેમ રમતા હોય તો એને ગ્રાફિક્સ કાર્ડ નખાવવું પડે ને એના ડ્રાઈવર નખાવવા પડે, ખરું ને? તો ડ્રાઈવર એટલે શું? તો કે ડ્રાઈવર એટલે એવા નાનકડા પ્રોગ્રામ કે જે આ બધા ડિવાઇસને ચલાવવામાં મદદરૂપ થાય છે. અને બીજી વસ્તુ કહી દઉં તમને કે ઘણા બધા ડ્રાઈવર જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો ને તો એની સાથે આપોઆપ જ તે ઇન્સ્ટોલ થઈ જતા હોય. દાખલા તરીકે માઉસનું ડ્રાઈવર કે કીબોર્ડનું ડ્રાઈવર કાંઈ ઇન્સ્ટોલ ન કરવાનું હોય, પણ તમે કોઈ વિશિષ્ટ પ્રકારનું પ્રિન્ટર લીધું કે તો જુદી જુદી કંપનીના જુદા જુદા પ્રિન્ટર હોય, બરોબર. તો એ બધાના ડ્રાઈવર અલગ અલગ હોય, તો એની સાથે સીડી આવી હોય એમાંથી ઇન્સ્ટોલ કરવું પડે અથવા તો તમારે ઇન્ટરનેટ ઉપરથી એનું સેટઅપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવું પડે, ખરું ને? તો ડ્રાઈવર એટલે ડિવાઇસ ડ્રાઈવર એટલે સમજાઈ ગયું. અને જો તમે કમ્પ્યુટરના ઉપર રાઈટ ક્લિક કરી કમ્પ્યુટરના આઇકોન ઉપર અને મેનેજમાં જશો ને તો ત્યાં આગળ જો આ બધા ડ્રાઈવરના ઓપ્શન આવી જશે, ઓકે. અને જો કોઈ પણ ડ્રાઈવર અપડેટ કરવાનું થયું હોય તો પણ તમે એના ઉપર રાઈટ ક્લિક કરીને અપડેટ કરી શકો. કોઈ પણ ડ્રાઈવર નથી વાપરવું તો એને ડિસેબલ કરી શકો, અનઇન્સ્ટોલ કરી શકો. આ બધી જ ફેસિલિટી તમને મળી જશે. અને આ વિન્ડોઝ 7નું ડ્રાઈવરનું આખું આપેલું છે મેનુ, તેની અંદર તમે જોઈ શકો છો સિસ્ટમ, સાઉન્ડ, બધી જ વસ્તુના જુદા જુદા ડ્રાઈવર્સ આપેલા હોય છે. સારું, તો આ ટોપિક મને લાગે છે ક્લિયર થઈ ગયો ડિવાઇસ ડ્રાઈવર વિશેનો. હવે પછીનો ટોપિક જે છે આપણે લઈએ છીએ એ છે કર્નલ. તો આપણે મિલિટરીમાં કર્નલ હોય, બરોબર, કમાન્ડર હોય ને કર્નલ હોય ને એ જુદી વસ્તુ છે. કમ્પ્યુટરની અંદર ખાસ કરીને ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમની અંદર કર્નલ એટલે શું એ સમજાવવા માંગુ છું તમને. તો અહીંયા તમે નીચે શું ગ્રીન કલરનું જોવો છો, CPU લખ્યું છે મેં, મેમરી છે, ડિવાઇસ છે, બરાબર. હવે તમને એક વાત કહું કે CPU છે એ તમે જોયું છે ક્યારેય? હા, જોયું હોય તમે
મેં આની પહેલાના ઘણા વિડીયોમાં બતાવેલું છે. સીપીયુ એટલે પ્રોસેસર, કોમ્પ્યુટરનું મગજ, ખરું ને? તો સીપીયુના મેં ઘણા બધા ફોટા તમને બતાવેલા છે. તો સીપીયુ છે, પછી મેમરી એટલે કે રેમ છે કે હાર્ડ ડિસ્ક છે કે પેન ડ્રાઈવ છે કે કોઈ પણ જાતની મેમરી છે. હાર્ડવેર એટલે કોઈ પણ કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, સ્પીકર, આ બધા હાર્ડવેર છે, બરાબર. હવે તમને એક વાત કહું કે દાખલા તરીકે સીપીયુ કે મેમરી છે એને તમે જોઈ શકો છો? હા, જોઈ શકો છો. તમે એને અડી શકો છો? હા, અડી શકો છો. પરંતુ એની સાથે તમારે કાંઈ પણ સંવાદ કરવો છે, કાંઈ પણ વસ્તુ કરવી છે, ક્રિયા પ્રક્રિયા કરવી છે આની જોડે, તો તમે ડાયરેક્ટલી નહીં કરી શકો. કરી શકશો? તમે મેમરીમાં એમ કહો કે આ વાક્ય સ્ટોર થઈ જાય તો એ થઈ જવાનું છે? નહીં થાય. હવે બીજી વસ્તુ કે એપ્લિકેશન્સ. તો એપ્લિકેશન્સ એટલે શું? તો કે પ્રોગ્રામ. માઇક્રોસોફ્ટ વર્ડ છે, પાવર પોઈન્ટ છે, પેઇન્ટ પ્રોગ્રામ, તમને પેઇન્ટમાં ચિત્ર બનાવવું ખૂબ ગમે તો પેઇન્ટ પ્રોગ્રામ છે, આવા બધા પ્રોગ્રામ્સ છે, એ બધાને એપ્લિકેશન કહેવાય. તો એપ્લિકેશન દ્વારા તમે સીપીયુનો કોન્ટેક્ટ કરી શકશો? હા. મેમરીનો કોન્ટેક્ટ કરી શકશો? હા. મેમરીનો કોન્ટેક્ટ કઈ રીતે? તમે એપ્લિકેશન ખોલશો એટલે એ મેમરીમાં લોડ થશે, સેવ કરશો તો એ સેકન્ડરી મેમરીમાં સેવ થશે. માઇક્રોસોફ્ટ વર્ડમાંથી પ્રિન્ટ કાઢવી છે તો હાર્ડવેર એટલે કે પ્રિન્ટરનો ઉપયોગ કરી શકશો? હા, કરી શકશો. તો એપ્લિકેશન જે તમે જોઈ શકો છો, અડી નથી શકતા, અંદર હાથ ન નાખી શકો. પેઇન્ટમાં હાથ નાખી શકો? ના નાખી શકો. માઇક્રોસોફ્ટ વર્ડની અંદર હાથ નાખી શકો? અડી શકો? ના અડી શકો, જોઈ શકો. તો એ જે બધા સોફ્ટવેર્સ છે કે એપ્લિકેશન્સ છે એને હાર્ડવેર સાથે સંવાદ કરવા માટે કંઈક વસ્તુની જરૂર પડે છે, અને એ કોની દ્વારા કરે છે? કર્નલ દ્વારા. તો કર્નલ છે એ એવી મહત્વની વસ્તુ છે કે જે એપ્લિકેશન્સ અને આ બધી હાર્ડવેર, સીપીયુ, મેમરી, એ બધાની વચ્ચેનો એક પુલ સમાન છે. આ પુલ હોય તો જ નદી પાર થાય ને, બરોબર? એટલે કર્નલ જ ન હોય તો આ કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય નહીં, અને આમાંથી પણ એક વસ્તુનો ઉપયોગ કરી શકાય નહીં. તો આના દ્વારા આપણે એમ કહી શકીએ કે કર્નલ જે છે એ કમ્પ્યુટરનો ખૂબ જ મહત્વનો ભાગ છે. કર્નલ એ ઓપરેટિંગ સિસ્ટમનો હાર્દ ભાગ છે, એટલે કે મુખ્ય પ્રોગ્રામ છે. હવે કર્નલનું આ તો આપણે મુખ્ય કાર્ય મેં તમને સમજાવી દીધું, પણ એ સિવાય એના ઘણા બધા કાર્યો છે, એની વિશે આપણે ચર્ચા કરીએ. તો જ્યારે કોઈ પણ નવું હાર્ડવેર જોડવામાં આવે ત્યારે તે શોધી કાઢે છે અને તેને એક્સેસ કરવા માટે બંધબેસતા ડ્રાઈવર લોડ કરે છે. દાખલા તરીકે તમે જોજો, કોઈક નવી પેન ડ્રાઈવ ચડાવશો ને તમારા કમ્પ્યુટરમાં તો તરત જ તે ન્યૂ હાર્ડવેર ડિટેક્ટેડ લખેલું આવે ને, રાઈટ હેન્ડ સાઈડમાં પોપઅપ મેનુ ખુલશે. એવી રીતે કાંઈ પણ નવી વસ્તુ જોડશો ને તો એ કોના દ્વારા કાર્ય થાય છે? કર્નલ દ્વારા. બીજી વસ્તુ કે અલગ અલગ ડિવાઇસ ડ્રાઈવર વડે જે તે એકમોને એક્સેસ કરે છે અને તેનું નિયંત્રણ કરે છે. ફરી વખત બોલું, અલગ અલગ ડિવાઇસ ડ્રાઈવર જે છે વડે તે એકમોને એક્સેસ કરે છે. એટલે કે પ્રિન્ટરને એક્સેસ કરવું છે તો પ્રિન્ટરના ડ્રાઈવર વડે એને એક્સેસ કરે છે. સ્પીકરમાં સાઉન્ડ પ્લે કરવો છે તો સ્પીકરના સાઉન્ડ ડ્રાઈવર વડે સ્પીકરને એક્સેસ કરે છે. તો એવી રીતે જુદા જુદા ડ્રાઈવરની મદદ વડે જુદા જુદા સાધનોને એક્સેસ કરે છે અને સાથે સાથે તેના ઉપર નિયંત્રણ પર કરે છે. પછી સાધનો એટલે કે સ્ત્રોતની ફાળવણી અને તેનું સંચાલન કરવું. મેં તમને ગયા વિડીયોમાં જ ઉદાહરણ આપ્યું હતું કે પ્રિન્ટર ઉપર 2 ડોક્યુમેન્ટમાંથી એક સાથે પ્રિન્ટનો ઓર્ડર આપો તો કોકે એનું નિયંત્રણ કરવું જોઈએ ને, કે એક સાથે 2 વસ્તુ એક પેજ ઉપર છાપવી. એ મેં ઉદાહરણ આપ્યું હતું ઓપરેટિંગ સિસ્ટમના કાર્યોમાં. તો એમાં કર્નલ મદદરૂપ થાય છે. પછી છે પ્રોગ્રામના અમલનું નોંધપત્રક એટલે કે શેડ્યુલિંગ બનાવે છે. સીપીયુ ઇનપુટ આઉટપુટ અને મેમરીને સલામતી પૂરી પાડે છે અને મેમરીનું સંચાલન પણ કરે છે. એને પ્રોપર સલામતી પૂરી પાડવી પણ ખૂબ જરૂરી છે, બરાબર? અને ટોટલી આખી સિસ્ટમને પણ સલામતી પૂરી પાડે છે. આ બધા કાર્યો છે કર્નલના. હવે શેલ. તો શેલ એટલે શું? તો તમને એક વાત કહું કે કમ્પ્યુટર જે છે એની અંદર દરેક વસ્તુ
બાઇનરી લેંગ્વેજમાં સ્ટોર કરી છે. પછી તમે ગીત છે, કોઈ પણ સોંગ છે, કોઈ પણ મૂવી છે, કે તમે કોઈ ફોટો ક્લિક કર્યો, કે પેઇન્ટમાં ચિત્ર બનાવ્યું, કે માઇક્રોસોફ્ટ વર્ડમાં ડોક્યુમેન્ટ ટાઈપ કર્યું, કાંઈ પણ વસ્તુ તમે જે કાંઈ કમ્પ્યુટરની અંદર સેવ થાય છે તો એ 0 અને 1 બાઇનરી લેંગ્વેજમાં સ્ટોર થાય છે. ખરું ને? સારું. હવે છતાંય આપણને બધું 0 ને 1 મોનિટર ઉપર દેખાય છે. દાખલા તરીકે અત્યારે તમને મોબાઈલ સ્ક્રીન ઉપર શું દેખાય છે? વ્હાઇટ પટ્ટીમાં ધ સેલ ઇન્ટરફેસ એવું લખેલું દેખાય છે, બ્લુ કલરનું બેકગ્રાઉન્ડ દેખાય છે. ખરું ને? તો આ બધું જે છે એ ભાષાંતર કોણ કરે છે? 0 ને 1 માંથી આવી રીતનું. તો એ ભાષાંતરને ઇન્ટરફેસ કહેવામાં આવે છે, શેલ કહેવામાં આવે છે. બે પ્રકારના ઇન્ટરફેસ છે. શેલ એટલે ઇન્ટરફેસ. પહેલું ઇન્ટરફેસ તો કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, અને બીજું ઇન્ટરફેસ એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. બંને સમજાવી દઉં તમને. હવે આ શું જુઓ છો તમે? વિન્ડોઝ 7 છે એનો સ્ક્રીનશોટ છે, બરોબર? સ્ટાર્ટ મેનુ ઉપર ક્લિક કરેલું છે. અહીંથી હું ગમે એ પ્રોગ્રામ ઉપર ક્લિક કરું તો એ પ્રોગ્રામનું અમલીકરણ થશે. અહીંથી ડબલ ક્લિક કરીશ તો આ પ્રોગ્રામ ખુલશે. ખરું ને? તો આમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 7 જે છે એ શું કાર્ય કરે છે? એ ઇન્ટરફેસનું કાર્ય કરે છે. અને કેવા પ્રકારનું ઇન્ટરફેસ છે? આ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આમાં બધા ગ્રાફિક્સ છે, તમે જોઈ શકો છો. જો છે ને બધા ગ્રાફિક્સ, અલગ અલગ સિમ્બોલ ને લખાણ ને કલર જુદા જુદા છે, બધું ગ્રાફિક્સ છે. તો વિન્ડોઝ 7 છે એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે, જે બાઇનરીમાંથી આ ટાઈપના ગ્રાફિક્સ બતાવે છે. પછી આ વિન્ડોઝ 10 નો સ્ક્રીનશોટ છે. તો વિન્ડોઝ 10 ની અંદર તમને એની જ વસ્તુ, હાર્ડ ડિસ્કમાં તો બધું 0 ને 1 માં જ છે, પણ તમને આ રીતે બતાવે છે. તો આને કહેવાય ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આ પહેલા પ્રકારનું શેલ થઈ ગયું. હવે બીજા પ્રકારનું શેલ કરાવું તો કે જૂના જમાનામાં જ્યારે કમ્પ્યુટર નવા શોધાયા હતા તો એ વખતે આવા બધા ગ્રાફિક્સ નહોતા. ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર આવતા, અને કાંઈ પણ કમ્પ્યુટર સાથે કાર્ય કરવા માટે તમારે કેટલા બધા કમાન્ડ યાદ કરવા પડતા, અને કાંઈ પણ કાર્ય કરવા માટે એક પણ સ્પેલિંગ મિસ્ટેક વગર એ બધા કમાન્ડ ટાઈપ કરવા પડતા, અને ત્યારે કમ્પ્યુટર તમને કામ આપતું. તો એ જમાનામાં કમ્પ્યુટરનો સ્ક્રીન કેવો હતો? આવો બ્લેક કલરનો સ્ક્રીન હતો, અને આની ઉપર તમે કમાન્ડ ટાઈપ કરતા. ત્યારે માઉસ પણ નહોતું શોધાયું, ખાલી કીબોર્ડ જ હતું. એટલે તમારે આની ઉપર બધા કમાન્ડ્સ ટાઈપ કરીને અમલીકરણ કરાવતું હતું. હવે એક વસ્તુ તમે વિચારો કે આમાં કોઈ જાતનું ઇન્ટરફેસ છે? હા, આમાં પણ ઇન્ટરફેસ છે. કયું? તો કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. કમ્પ્યુટરની અંદર તો ત્યારે પણ બધું 0 ને 1 માં જ સ્ટોર થતું, પણ આમાં તો તમને ઇંગ્લિશ લેંગ્વેજમાં દેખાય છે ને. તો આને કમાન્ડ લાઇન ઇન્ટરફેસ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે બંને ટાઈપના શેલ વિશેની સમજણ પૂરી કરું છું. હવે પછીનો ટોપિક છે ફાઇલ સિસ્ટમ. સાવ ઇઝી ટોપિક છે ફાઇલ સિસ્ટમ, જે આપણે બધા માહિતગાર જ છીએ, છતાં પણ સમજાવી દઉં. તો પહેલા વિન્ડોઝ 7 તમને બતાવી દઉં કે વિન્ડોઝ 7 માં તમે માય કમ્પ્યુટર ઉપર ક્લિક કરશો, કે કમ્પ્યુટર ઉપર ક્લિક કરો તો આ રીતે ખુલ્લી જશે આખું કમ્પ્યુટર. અને એની અંદર તમને હાર્ડ ડિસ્કના જે કંઈ પાર્ટીશન કર્યા હશે, લોકલ ડિસ્ક સી, લોકલ ડિસ્ક ડી, લોકલ ડિસ્ક ઈ, એફ, જો મેં 5 પાર્ટીશન કર્યા છે, તો એ 5 પાર્ટીશન અહીંયા દેખાડશે. એવી રીતે તમે જેટલા પાર્ટીશન કર્યા હશે એ બધી જ વસ્તુ આમાં તમને દેખાડશે. ખરું ને? પછી દાખલા તરીકે હું લોકલ ડિસ્ક સી ઉપર ક્લિક કરીશ તો સી ની અંદર જે ફોલ્ડર પડ્યા હશે, જે કંઈ ફાઇલ પડી હશે એ બધી બતાવશે. અને સી ની અંદર દાખલા તરીકે પ્રોગ્રામ ફાઇલ્સ ઉપર ક્લિક કરીશ તો પ્રોગ્રામ ફાઇલની અંદર જે ફોલ્ડર ફાઇલ હશે એ બતાવશે. અને અહીંયા તમે ઉપર જોઈ શકો છો કે આખો પાથ દેખાડે છે, કે પહેલા કમ્પ્યુટરમાં આવ્યા, પછી લોકલ ડિસ્ક સીમાં આવ્યા, પ્રોગ્રામ ફાઇલમાં આવ્યા. બરોબર? તો આ આખી ફાઇલ સિસ્ટમ છે. બરોબર? અને ફોલ્ડર્સનો આપણે શું ઉપયોગ કરીએ છીએ કે બધું વ્યવસ્થિત રીતે સંગ્રહ કરવા માટે. દાખલા તરીકે પ્રોગ્રામ ફાઇલ્સ છે તો એની ઈ ફોલ્ડરની અંદર બધા જ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યા હોય એની વિશેની માહિતી, એની વિશેના ફાઇલ ફોલ્ડર હોય. એવી રીતે આપણે વ્યવસ્થિત બધું ગોઠવવા માટે ફોલ્ડરનો ઉપયોગ કરીએ છીએ. તો આ હતું વિન્ડોઝનું ફાઇલ અને ફોલ્ડર સિસ્ટમ. હવે ઉબુન્ટુનું જોઈ લઈએ. તો ઉબુન્ટુની અંદર હાર્ડ ડિસ્કના પાર્ટીશન જ નથી, એટલે કે લોકલ ડિસ્ક સી, ડી, ઈ, એફ એવું કશું છે જ નહીં. આખી હાર્ડ ડિસ્ક એક સમાન છે.
ઓકે, એના કોઈ પાર્ટીશન નથી. એના અંદર જે સૌથી હાર્ડ ડિસ્કનું તળિયું કહેવાય એને રૂટ કહે છે. ઓકે, અને બસ પછી એના અંદર ફોલ્ડર હોઈ શકે. જો ફોલ્ડરને ઉબુન્ટુની ભાષામાં ડિરેક્ટરી કહે છે. ફોલ્ડરને આપણે આજે યલો કલરના ફોલ્ડર જોયા ને આ બધા, એને ઉબુન્ટુની ભાષામાં શું કહે છે? ડિરેક્ટરી. તો જો કોઈ રૂટની અંદરથી જ સીધું ચાલુ થાય કે પહેલું ફોલ્ડર ડિરેક્ટરી 1, ડિરેક્ટરી 2, પાછું ડિરેક્ટરી 1 ની અંદર ફોલ્ડર 1, ફોલ્ડર 2, એટલે સોરી ફાઇલ 1, ફાઇલ 2, પાછું ડિરેક્ટરી 2 ની અંદર ડિરેક્ટરી બીજી ડિરેક્ટરી 3 હોવું જોઈએ, 3, પછી એની અંદર ફાઇલ, આવી રીતનું આખું હોય છે. હવે તમને એક સામાન્ય જ્ઞાનની વાત કરું આ સમજાવતા કે તમારી દ્રષ્ટિએ આ ઉબુન્ટુનું જે સિસ્ટમ છે પાર્ટીશન વગરની, એ સારી કહેવાય કે વિન્ડોઝની જે 4 પાર્ટીશન કે 5 પાર્ટીશન કરવાની સિસ્ટમ છે એ સારી કહેવાય? મને વિચારીને જવાબ આપો. વિડીયો પોઝ કરીને વિચારી શકો છો તમે. સારું, હવે હું તમને જવાબ કહું. જો આપણો મોબાઈલ છે ને એનું ઉબુન્ટુ જેવું હોય છે. તમારો મોબાઈલ જે છે એ ધીમો પડી જાય કે કાંઈ પણ તકલીફ થાય તો તમે એને શું કરાવશો? રિપેરરને આપશો. રિપેરરને આપશો તો એ શું કરશે? મોબાઈલને ફોર્મેટ કરશે. તો ફોર્મેટ કરવાથી શું થશે કે એની અંદરનું બધું ઉડી જશે. તમે જેટલા ફોટા પાડ્યા હોય, ડાઉનલોડ જે કાંઈ કર્યું હોય, વિડીયો ઉતાર્યો, બધું જ ઉડી જશે. નવો લીધો હોય ને એવો કોરી પાટી જેવો સાફ થઈને મોબાઈલ તમને પાછો મળશે. ખરું ને? તો એ જ તકલીફ ઉબુન્ટુમાં છે કે તમને દાખલો આપું કે દાખલા તરીકે વિન્ડોઝની અંદર મારે વાયરસ આવ્યો છે કે મારું કોમ્પ્યુટર ધીમું થઈ ગયું છે. વાયરસ આવે તો શું થાય? કોમ્પ્યુટર સ્લો થઈ જાય, એની જાતે ફોલ્ડર બનવા માંડે, તકલીફ આપવા માંડે મને કમ્પ્યુટર. તો હું શું કરીશ કે ઓપરેટિંગ સિસ્ટમ ક્યાં ઇન્સ્ટોલ કરેલી છે? લોકલ ડિસ્ક C માં. પ્રોગ્રામ્સ ક્યાં ઇન્સ્ટોલ કરેલા છે? લોકલ ડિસ્ક C માં. તો હું ફક્ત ને ફક્ત લોકલ ડિસ્ક C ને ફોર્મેટ કરીશ. સમજો, લોકલ ડિસ્ક C ને ફોર્મેટ કરીશ એટલે એની અંદરથી ઓપરેટિંગ સિસ્ટમ ઉડી જશે અને બધા પ્રોગ્રામ્સ ઉડી જશે, આખું ખાલી થઈ જશે, વ્હાઇટ થઈ જશે. અને પછી નવી ઓપરેટિંગ સિસ્ટમ ફરી વખત નાખી દઈશ ને પ્રોગ્રામ ફરીથી નાખી દઈશ એટલે મારું કોમ્પ્યુટર નવું થઈ જશે. પણ ફાયદો શું થશે મને કે મેં મારો ડેટા તો બીજી બધી ડ્રાઈવમાં સેવ કર્યો હતો, બરોબર ને? ફોટોસ છે, મારું કાર્ય વર્ક છે, મારો સોફ્ટવેર છે, આ તો બધું મેં બીજા ફોલ્ડરમાં સેવ, બીજી ડિરેક્ટરીમાં સેવ કર્યું હતું, બીજી ડ્રાઈવમાં સેવ કર્યું હતું. તો આ બધી જ વસ્તુ મારી સલામત રહેશે અને કંઈ નહીં થાય, બરોબર? તો આનો ફાયદો છે અને ઓલાનો ગેરફાયદો છે. સારું, તો મને આશા રાખું છું કે આ વિડીયોમાં મેં જે કાંઈ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ તમને સમજાઈ ગયું હશે. વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.